ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। ઝી 24 કલાકની અહેવાલની જે અસર થઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝી 24 કલાકની ખાસ નોંધ લીધી છે। ખરાબ રસ્તાઓ મામલે સીએમએ અધિકારીઓને ટકોર કરી છે। જે રોડ રસ્તાઓ તૂટેલા દેખાય છે તે સુધારવા જરૂરી છે તેવું પણ સીએમએ ટકોર કરીને કીધું। આપણે જે રોડ બનાવ્યા છે તેને સારા રાખવા જરૂરી છે। પહેલા રોડ ઓછા હતા, હવે રોડ વધી ગયા છે। હવે રોડ વાડી વિસ્તાર સુધી બની ગયા છે। વીજળી જાય તો પણ ગાંધીનગર ફોન આવી જાય છે તેવી પણ તેમણે ટકોર કરી છે। તો વારંવાર જે વાતની રજૂઆત ઝી 24 કલાકે કરી અને લોકોની જે વાત છે તેને વાચા આપી હતી, કારણ કે લોકોને તૂટેલા રોડથી હેરાનગતિ થતી હતી, ત્યારે સીએમએ આ વાતની અધિકારીઓને ટકોર કરી છે। ઘણી વખત આપણને જ્યારે આ ચોમાસું ને બધું આવે ત્યારે રોડની વાત કરે તો રોડની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે। મેં કહ્યું ભાઈ પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જૂજ હતા, એટલે એ રોડ મેઇન હાઈવે જે હોય કે એવા 2-4 રોડ હોય એમાં તૂટવાનો બહુ અવસર પણ ઓછો હતો। પણ અત્યારે તમે જુઓ તો આપણે છે કે છે ઘણા બધા તો અહીંયાથી છેક હવે વાડી સુધી રહેતા થઈ ગયા છે, અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે। હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે। આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો, એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી। પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે, કારણ કે હવે પ્રજાજનોને ટેવ પડી ગઈ છે। બાકી તો તમે જુઓ આ ઇલેક્ટ્રિસિટીની શું પોઝિશન હતી, અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નહોતું। લોકો એમ કહેતા વાળું ટાઈમે સાહેબને એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમ અમને વીજળી આપો, વાળું ટાઈમ એટલે કલાક, સાંજે કલાકની વીજળી આપો ચાલશે। ને હવે તમારે અડધો કલાક જો વીજળી ગઈ હોય તો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ એમ તાલુકાથી જિલ્લા, જિલ્લાથી આગળ વધીને શહેર, ને શહેરથી વધીને છે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી જાય અડધો કલાકમાં। તો કેમ? તો કે ભાઈ હવે ટેવ પડી, બધાને ટેવ છે કે ભાઈ પંખો જોઈશે, એસી જોઈશે, અને એ આપણે વ્યવસ્થા આપી છે તો એને પૂરી કરવાની, વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી તરીકે આપણે કામ કરી રહ્યા છીએ। ને અહીંયા બધા તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા છો, એટલે તમે જે કામ કરો એક કામ ઓછું થશે તો ચાલશે હવે, પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં નાખી જવાનું।